ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અંકોડિયા 3 રસ્તા પાસે કોન્ક્રીટ મિક્સર મશીને સાયકલ પર જઈ રહેલા વૃદ્ધનો ભોગ લીધો હોવાની ઘટના સામે આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। વડોદરા શહેર નજીક અંકોડિયા 3 રસ્તા પાસેથી સાયકલ પર પસાર થઈ રહેલા વૃદ્ધને કોન્ક્રીટ મિક્સર મશીન ડમ્પરે અડફેટે લેતા તેઓનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। આ બનાવ બનતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા। એકઠા થયેલા ટોળાએ ફરાર થઈ ગયેલા ડ્રાઈવરને હાજર કરવા માટે માંગણી કરી અવારનવાર બનતા અકસ્માત પર અંકુશ લાવવામાં નિષ્ફળ ગયેલા તંત્ર સામે રોષ પણ વ્યક્ત કર્યો હતો। પ્રાપ્ત માહિતી પ્રમાણે અંકોડિયા ગામ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ સાયકલ લઈને અંકોડિયા 3 રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન પૂરપાટ પસાર થઈ રહેલા કોન્ક્રીટ મિક્સર મશીનના ચાલકે તેઓને અડફેટમાં લેતા વૃદ્ધનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। આ બનાવને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા। જો કે લોકો દોડી આવે તે પહેલા જ કોન્ક્રીટ મિક્સર મશીનનો ચાલક ડમ્પર સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો। અકસ્માતને પગલે મોટી સંખ્યામાં આવી પહોંચેલા લોકોનો રોષ જોઈને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। તે સાથે અગ્રણીઓ પણ દોડી આવ્યા હતા અને ટોળે વળેલા અને રોષે ભરાયેલા લોકોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો। જો કે લોકોએ ફરાર થઈ ગયેલા ડ્રાઈવરને હાજર કરવા માટેની માંગણી કરી હતી અને જણાવ્યું કે ફરાર થઈ ગયેલા ડ્રાઈવરને ટોળા દ્વારા ન્યાય આપવામાં આવશે તેવો ભારે રોષ જોવા મળ્યો। જો કે પોલીસ અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓને સમજાવટથી લોકોને શાંત થયા બાદ મૃતદેહને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો। આ બનાવે વિસ્તારમાં અરેરાટી ફેલાવી હતી તો બીજી તરફ પોલીસ આ વૃદ્ધની ઓળખ કરવા માટેની તપાસ શરૂ કરી। તે સાથે પોલીસે મિક્સર મશીનના ફરાર થઈ ગયેલા ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરીને તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસે વૃદ્ધનો ભોગ લેનાર ડમ્પરને કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।